દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। આમ આદમી પાર્ટીના દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની હાજરીમાં સુરતના ઉદ્યોગપતિ અને 4000થી વધુ પિતા વિહોણી યુવતીઓના પાલક પિતા બની લગ્ન કરાવનાર મહેશ સવાણીએ આપની ટોપી પહેરી ઝાડુ પકડી હતી, જેને લઈ હાલ તો સુરતમાં રાજકીય ગરમાટો જોવા મળ્યો છે। ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના હોમટાઉનમાં જ આ ભાજપનો ખેલ બગાડવામાં સફળ થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે। સુરતમાં આમ આદમી પાર્ટી હવે રાજકીય ગરમાટો લાવી રહી છે, ત્યારે રવિવારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સુરત આવતા રાજકીય ઉથલપાથલ કરી ગયા હતા। મનીષ સિસોદિયાની હાજરીમાં ભાજપના મોટા નેતા અને લોકસેવક મહેશ સવાણી આપમાં જોડાયા હતા। મનીષ સિસોદિયા ભાજપનો ખેસ પહેરાવી ઝાડુ મહેશ સવાણીને આપતા મહેશ સવાણી આપના થયા હતા। તો આ અંગે મનીષ સિસોદિયાએ જણાવ્યું કે સુરતમાં હવે યુવાનો અને ભણેલા લોકોની ટીમ એકઠી થઈ છે। ગુજરાતમાં પણ હવે આપનું કામ બોલે છે। ગુજરાતીઓને આપ પ્રત્યે વધુ વિશ્વાસ છે। મહેશ સવાણીએ લાંબા સમય સુધી સેવાભાવી કાર્યો કર્યા છે અને હવે તેઓ આપમાં જોડાયા છે। ભારતીય જનતા પાર્ટીનું આજે ભારતીય ઝઘડતી પાર્ટી નામ થઈ ગયું છે। આમ આદમી પાર્ટીમાં જોડાયેલા મહેશ સવાણીએ જણાવ્યું કે હું દલિત સમાજનો છું, સમાજ સેવામાં માનવવાળો માણસ છું। છેલ્લા 2-3 મહિનામાં જોયું એટલે મેં આ ખુલ્લો પ્લોટ પસંદ કર્યો છે। પરિવારે પણ કહ્યું તમે આખા ગુજરાતની સેવા કરી શકો છો, બીજી પાર્ટીમાં જશો તો હેરાન થશો, મારે સેવા કરવી છે, શું થશે, મને ગોળી મારી દેશે, મેં જિંદગી જીવી લીધી છે। સમાજના કામમાં રાજકારણ ન હોવું જોઈએ। તમામ ખાનગી શાળાઓને ટક્કર મારે એવી સરકારી શાળાઓ આપે દિલ્હીમાં બનાવી છે। મહેશ સવાણીના આંખમાં આંસુ આવી ગયા અને તેઓએ ભાવુક બનીને બોલ્યા, મેં 80 વર્ષ જૂનું બિલ્ડિંગ પસંદ નથી કર્યું, બસ મારે સેવા કરવી છે। મેં વિદેશી અહીંયાની અને દિલ્હીની સરકાર જોઈ એટલે મેં આ પક્ષ પસંદ કર્યો છે। છેલ્લા 1.5થી વધુ મહિનામાં સુરત શહેર ભારતીય જનતા પાર્ટીમાંથી કુલ 1000 જેટલા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। અઠવાડિયા પહેલાં 400 જેટલા કાર્યકર્તા આપમાં જોડાયા હતા। તેના 12 દિવસ પહેલાં કામરેજ વિધાનસભા મત વિસ્તારમાંથી 200 જેટલા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે, તેમજ ખટોદરા વિસ્તારમાંથી 100 જેટલા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। મે મહિનામાં અંદાજે 300 જેટલા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા। आज गुजरात में हम तो जहाँ भी जा रहे हैं हमारे पार्टी के कार्यकर्ता चारों तरफ बन रहे हैं नए, और इसी उम्मीद पे बन रहे हैं कि भाई जो विकास की बात होती है उसमें स्कूल विकास में है कि नहीं है, सरकारी अस्पताल उस विकास में है नहीं, गांव के किसान के लिए, गांव के युवा के लिए रोजगार उसमें है कि नहीं है, ये सारी चीज़ें उसमें होती हैं। तो जो महेश भाई ने रखा, और ये महेश भाई का काम अपने आप में इस बात का प्रमाण है, उस विकास के मॉडल के बीच अगर गुजरात के एक उद्योगपति को अपना पैसा लगाकर वो काम करना पड़ रहा था जो सरकार को करना चाहिए था, तो गैप तो बहुत बड़ा है। गुजरात का मकान बनाया जा सकता है, उसकी यहाँ नींव रखने वाले भाई गुलाब भाई और साथ साथ आज इस पार्टी में शामिल हो रहे, इस पार्टी परिवार का हिस्सा बन रहे, और अभी अपने भावपूर्ण अभिव्यक्ति से हम सबके अंदर जोश भरने वाले महेश भाई, मैं सबसे पहले तो महेश भाई का आम आदमी पार्टी में स्वागत करता हूं। और मुझे बहुत खुशी है कि गुजरात में आम आदमी पार्टी दिन दूनी रात चौगनी स्पीड से बढ़ती जा रही है। 4 महीने पहले मैं यहाँ जब आया था चुनाव के समय पे, तो आप में से कई पत्रकार साथियों ने बहुत जायज़ बात करते हुए पूछा था, भाई आप नई पार्टी हैं, आपका जोश है, लेकिन स्थायित्व कितना है, विस्तार की संभावनाएं कितनी है। 4 महीने के अंदर अंदर हम सब गवाह हैं कि जिस तरह से सिर्फ सूरत की बात करें तो सूरत के आम लोगों ने जिस तरह से आम आदमी पार्टी पे भरोसा करके एक यंग एजुकेटेड टीम पॉलिटिक्स में लेके आए हैं सूरत के लोग, और जिस तरह से लगभग 120 दिन हो गए, 125 दिन हो गए करीब उनको चुने हुए, जिस तरह से उन सब लोगों ने ज़मीन पर उतरकर काम किया है। अब सिर्फ दिल्ली का काम नहीं है, अब गुजरात का भी काम बोलने लगा है। आज गुजरात के पार्षदों का काम भी बोलने लगा है, उनका आचरण बोलने लगा है, उनकी ऊर्जा बोलने लगी है, उनकी पॉलिटिक्स बोलने लगी है गुजरात में। तो उस सब से प्रभावित होकर आज महेश भाई आम आदमी पार्टी परिवार में शामिल हो रहे हैं, और ये आम आदमी पार्टी के प्रति, आम आदमी पार्टी के नेतृत्व राष्ट्रीय संयोजक अरविंद केजरीवाल जी की राजनीति के प्रति एक उनका सम्मान है कि उन्होंने
इतना लंबा समय समाज सेवा में लगाने के बाद और एक सिर्फ समाज सेवा नहीं, साथ साथ एक सफल उद्योगपति होने के बाद ये तय किया कि अब मैं आम आदमी पार्टी में आके वो सेवा करना चाहता हूँ जिसको मैं जीवन भर करता रहा। 27 पार्षदों पर और आम आदमी पार्टी के 2 जो शिक्षक समिति चुनाव है उन पर कुल 29 लोगों पर FIR सूरत पुलिस में दर्ज हुई है, क्या कहेंगे इस मामले में? देखिए, मैं दिल्ली में भी इस बात को कहता रहा हूँ और यहाँ भी बहुत जिम्मेदारी के साथ और अपने अब ये सारी चीज़ें साक्ष्य हैं, साक्ष्यों के दम पे कहना चाहता हूँ कि भारतीय जनता पार्टी, इसका शॉर्ट फॉर्म बीजेपी बना भारतीय जनता पार्टी से, आज उसका फुल फॉर्म भारतीय झगड़ा पार्टी हो गया है। आज उसके पास केवल और केवल झगड़ने के अलावा कोई एजेंडा नहीं है। वो सूरत नगर निगम में बैठती है तो आम आदमी पार्टी के कार्यकर्ताओं से झगड़ती है, वो वेस्ट बंगाल से झगड़ लेती है, उनके मुख्यमंत्री और उसके चीफ सेक्रेटरी से झगड़ लेती है, वो ट्विटर से झगड़ लेती है। आजकल भारतीय जनता पार्टी केवल भारतीय झगड़ा पार्टी बनकर रह गई है। उनके पास ना गुजरात के लिए कोई काम है, ना देश के लिए कोई काम है। कोविड मिसमैनेजमेंट, जब उनको मैनेजमेंट करना था तो वो चुनाव लड़ रहे थे, जब चुनाव हार गए तो चुनी हुई सरकारों से लड़ने लगे। तो आज की तारीख में केवल और केवल उनका यही काम रह गया है। और क्यों रह गया उसको भी समझ लीजिए। मेरे साथियों ने इस पर चर्चा की मुझसे, उन्होंने मुझको बताया कि सूरत में नगर निगम में शिक्षा समिति जो है वो 600 करोड़ रुपए के शिक्षा के बजट पर फैसला लेती है। सूरत नगर निगम के स्कूलों के 600 करोड़ के बजट पर भारतीय जनता पार्टी मनमर्जी चलाती आई है पिछले कई वर्षों से। आज जब ये अवसर आया, सूरत के लोगों ने उनको चुनौती देके कहा कि अब हमें आप पे भरोसा नहीं है, तो ये मौका आया कि 2 पार्षद अगर आम आदमी पार्टी के उसमें शामिल हो जाते उस कमेटी में तो उनकी 600 करोड़ की चोरी रुक सकती थी। आज अगर वो इसलिए नहीं लड़े इसलिए कि उनको 600 करोड़ की चोरी बरकरार रखनी है। भारतीय जनता पार्टी सूरत नगर निगम में शिक्षा के बजट की 600 करोड़ की चोरी को बरकरार रखना चाहती है, इसलिए उन्होंने सारी धांधली की और धांधली करके आम आदमी पार्टी के निगम पार्षदों को समिति में नहीं आने दिया। ये शब्दों को उतना नहीं पकड़ पाता हूं, लेकिन उसके बावजूद कहते हैं ना कि भावना की कोई सीमा नहीं होती है। तो जिस भाव के साथ उन्होंने अपनी बातें रखी उससे बहुत स्पष्ट हुआ कि उनको भी बहुत उम्मीद है और गुजरात के एक एक व्यक्ति को बहुत उम्मीद है कि आम आदमी पार्टी के ये लोग अब गुजरात में एक नई राजनीति की इबारत को सफल बनाएंगे और उस सपने को सफल बनाएंगे जिसको सपने को लेके लोग कई बार कांग्रेस को और उसके बाद लगातार कई वर्षों से बीजेपी पे भरोसा करते आए। वो भरोसा आम आदमी पार्टी के प्रति बढ़ रहा है। तो मैं आज इस अवसर पर अपने सभी कार्यकर्ताओं को बधाई देना चाहता हूँ, अपने सभी नवनियुक्त पार्षदों को जिन्होंने 125 दिन के अंदर अंदर इतना शानदार काम किया है, ज़मीन पर उतर कर कि लोगों का विश्वास अरविंद केजरीवाल जी के नेतृत्व में उनकी राजनीति में और बढ़ा है, और तमाम लीडर्स को बधाई देना चाहता हूँ। मैं पुनः इस बात को दोहराना चाहूँगा कि आज पूरे देश में राजनीति की बात करें तो एक पार्टी है, और ख़ासतौर से गुजरात की बात करें तो एक पार्टी है जो पिछले 20-22 साल से 27 साल से कई जगह पर सत्ता में बैठी है, वो सत्ता की पार्टी है, और एक पार्टी है जो जनता के बीच बैठी है और जनता के बीच से निकल कर आ रही है। आज आने वाला चुनाव जो होगा गुजरात का, वो सत्ता में बैठी पार्टी और जनता के बीच से निकल आ रही पार्टी के बीच ही होना है। और दिल्ली में जैसे मैंने अपील की थी दिल्ली के बारे में कि दिल्ली में जब लोगों ने देखा कि अरविंद केजरीवाल जी की राजनीति की बदौलत वो काम 5 साल में हो सकते हैं जो कांग्रेस पिछले 80-90 साल के मकान में रह के नहीं कर पाई, और बीजेपी 20-20, 25-25 साल के मकान में रह के नहीं कर पाई, वो केवल 5 साल में वो काम हो सकते हैं। तो मैं गुजरात के साथियों को भी कहना चाहता हूँ, गुजरात के अपने भाइयों बहनों को भी कहना चाहता हूँ कि एक बार आने वाले समय में आम आदमी पार्टी में अपने विश्वास को और मजबूत करें, अपने संकल्प को, और आम आदमी पार्टी के साथ खड़े हों। एक बार आम आदमी पार्टी को जहाँ जहाँ आप देखते चले जाएंगे, आप बीजेपी और कांग्रेस को भूलते चले जाएंगे, ऐसा हमारा दावा है। धन्यवाद। मैं आपके प्रश्न लेना चाहूँ। कांग्रेस में लगभग જેટલી સંબોધી છે એ બધી સામાજિક કાર્યની સંબોધી છે। આ પહેલી વાર કોઈ રાજકીય પાર્ટી માટે હું પીસીમાં સંબોધી રહ્યો છું। આ રાજકારણ મારા 50 વર્ષ પૂરા થયા
અને 50 વર્ષ પછી હંમેશા હું પહેલેથી કોઈ પણ સામાજિક કાર્ય કરવાની મને એવું લાગે કે સમાજને આ વસ્તુની જરૂર છે. સમાજમાં દીકરીઓ માટે જરૂર છે, વિધવા બહેનો માટે જરૂર છે, ભણતર માટે જરૂર છે, આરોગ્ય માટે જરૂર છે, કોવિડ સેન્ટરો માટે જરૂર છે, વાવાઝોડા માટે જરૂર છે. જ્યારે પણ જ્યાં પણ મારી જરૂરિયાત પડતી હોય અને મારી પાસે હોય, હું કરી શકતો હોઉં ત્યાં સુધી મેં કરવાની ટ્રાય આ સમાજની કરી છે. હું કયા સમાજનો છું? હું દરેક સમાજનો છું. હું મારી જાતને કોઈ દિવસ કોઈ સમાજનો માનતો નથી. મીડિયામાં લખાઈને આવે પાટીદાર ચહેરો, યુવા પાટીદાર, ઉદ્યોગપતિ. હું કોઈ ઉદ્યોગપતિ નથી. હું હંમેશા સમાજ સેવામાં માનવાવાળો માણસ છું. અને મેં મારા 51 વર્ષમાં રાજકારણમાં પ્રવેશ કરવો, મારી પાસે 3 ઓપ્શન હતા. એક 80-82 વર્ષનું બિલ્ડિંગ હતું, મારે ઘર લેવું હતું. એક 80-82 વર્ષનું એક બિલ્ડિંગ હતું. એક 22-23 વર્ષનું ઘર હતું, ફર્સ્ટ ક્લાસ એલિવેશન વાળું. અને એક નવું ઘર હતું. મેં જોયું કે લોકોની સેવા કઈ જગ્યાએ થાય છે. છેલ્લા મેં જે 2-3 મહિનામાં મેં કામો જોયા કે કઈ જગ્યાએ સેવા થાય છે, ખાડીમાં કોણ ઉતરે છે, લોકોની જિંદગી બચાવવાનું કામ કોણ કરે છે. એટલે મેં આ ખુલ્લો પ્લોટ પસંદ કર્યો. મેં મારા મિત્રોને, મારા સ્નેહીઓને, મારા સગા સંબંધીઓને, મારી સાથે જોડાયેલા સામાજિક સેવા સંસ્થાવાળાને બધાને પૂછ્યું કે મારે રાજકારણમાં જવું જોઈએ કે ન જવું જોઈએ. ત્યારે બધા એમ કહેતા, મહેશભાઈ, તમે જે સુરત પૂરતું કામ કરો છો, જો તમે પોલિટિક્સમાં જાઓ, તમને ગ્રાઉન્ડ મળે તો તમે આખા ગુજરાતનું કરી શકો. અને એ ગુજરાતનું કામ કરવા માટે હું રાજકારણમાં જોડાઈ રહ્યો છું. મેં ઘણા બધાને પૂછ્યું તો ઘણા બધાએ મને 10માંથી 5 લોકોએ એવી પણ સલાહ આપી કે તમે રાજકારણમાં જશો, તમે આ પાર્ટીમાં જોડાશો તો બીજી પાર્ટીઓ તમને હેરાન કરશે, તમારા ધંધાને નુકસાન થશે, તમારી ફેમિલીને પ્રોબ્લેમ થશે, તમારી ઉપર રેડવું પડશે, તમને એન કેન પ્રકારે હેરાન કરવામાં આવશે. પણ ક્રાંતિકારી વિચાર કોકને તો આવવો પડશે ને, અને એ વિચાર મને આવ્યો છે. મારે સેવા કરવી છે અને સેવા કરવા માટે મારે કદાચ જેલમાં જવું પડે, કદાચ મને વધારેમાં વધારે તો શું થાય, ગોળી મારી દે. મેં મારી જિંદગી જીવી લીધી છે. હવે મને કોઈ અફસોસ નથી કે મારું શું થાય. હું મારા દરેક વેપારી ભાઈઓ, નાના ભાઈઓ, મારો વર્ગ પૈસાવાળો નથી, મારો વર્ગ નાના માણસોનો છે. હું ગરીબની ઝૂંપડીઓમાં બેહવાવાળો માણસ છું. એટલે મને નાના વર્ગની પીડા ખબર છે. મારે આપ સર્વને કહેવું છે, જ્યારે પણ સમાજનું કામ થતું હોય તો એમાં રાજકારણ કોઈ દિવસ ન હોવું જોઈએ. પણ અત્યારે સમાજના કામમાં પણ રાજકારણ આવી ગયું. કોવિડ સેન્ટરો, તમને કેમ પરમિશન, તમે કોની સાથે જોડાયેલા છો, તમારા કોની સાથે ફોટા પડે છે, તમે એમને કેમ બોલાવ્યા, તમે એની બાજુમાં કેમ બેઠા, આ કોઈ દિવસ સમાજના કામમાં ન હોવું જોઈએ. તમે સામાજિક કામ કરો છો, જે સામાજિક કામ કરવા વાળો હોય છે એનો ફોટો તમારી બાજુમાં હશે. મને ઘણા બધાએ કીધું આમ આદમી પાર્ટીનો મુદ્દો સ્કૂલનો છે, આમ આદમી પાર્ટીનો મુદ્દો સ્કૂલનો છે, તમે પ્રાઇવેટ સ્કૂલ ચલાવો છો. તમે મને પૂછો એની પહેલા હું જવાબ આપી દઉં. શા માટે સ્કૂલની જરૂર શા માટે પડે? પીપી સવાણી સ્કૂલ કમાવા માટેથી મારા બાપા 75 વર્ષના છે, સ્કૂલ ઉપર બેહ્યા છે, કમાવા માટે થોડા બેસીએ છીએ. હું તમને એક વાત કહું, તમારી પોતાને ખરીદેલી જગ્યા હોય, તમારું પોતાનું બાંધકામ હોય, તમે પોતે પગાર ચૂકવતા હો, સરકારી સ્કૂલ હોય, જગ્યા સરકારની હોય, બાંધકામ સરકારનું હોય, અને સરકારને એક બાળક પાછળ 40,000નો ખર્ચો કરવો પડતો હોય, અને પ્રાઇવેટ સ્કૂલવાળાને એમ કહે કે તમે 15,000માં ચલાવો. સરકારને જમીનના પૈસા નથી, સરકારને બાંધકામના પૈસા નથી, છતાં પણ એક બાળકની પાછળ એમને 40,000નો ખર્ચો હોય. પ્રાઇવેટ સ્કૂલવાળાને બધું એમનું હોય, પછી એમને 15,000માં ચાલે. પણ હું તો એમ કહું છું કે સ્કૂલની જરૂરત નથી. જે પ્રમાણે હું દિલ્હી ગયો હતો, સાહેબને મળ્યો હતો, સિસોદિયા સાહેબની 700-800 સ્કૂલ દિલ્હીમાં બનાવેલી છે. મેં તો ખાલી 7 વિઝિટ લીધી હતી. તમે હું પ્રાઇવેટ સ્કૂલોનો વિચાર કરો, હું પ્રાઇવેટ સ્કૂલોનો વિચાર કરીએ. આપણે બધી પ્રાઇવેટ સ્કૂલોના ટક્કર મારે ને એવી સ્કૂલ હોય. બાળક સરકારી સ્કૂલમાં બેસવા માટે પ્રિપેર કરે, ફોન આવે કે મને એડમિશન કરી આપો, એવું મેનેજમેન્ટ હોય તો આપણે ફીની મગજમારીમાં શા માટે પડવું જોઈએ? સરકાર પાસેથી લોકો શું અપેક્ષા રાખે? આપણે રાજા રજવાડા હતા, રાજા પાસેથી આપણે શું અપેક્ષા રાખવી?
કે પ્રજાનું કલ્યાણ થાય, પ્રજા સુખી થાય. સરકાર પાસેથી આપણે શું અપેક્ષા રાખવી? આપણા બાળકોને શિક્ષણ મળે, એને સારા સંસ્કાર મળે, આપણું મેડિકલ સારું થાય. આપણે ક્યારે પણ કોઈ પાસે આપણે ત્યારે પૈસાનો બચાવ કરી શા માટે? કદાચ કાલે મારું એક્સિડન્ટ થઈ જાય તો મારી પાસે પૈસા નહીં હોય તો. આ કોવિડ વખતે મને ખબર છે 50% દર્દીઓ દરરોજના 15 ને 20,000 પ્રાઇવેટ હોસ્પિટલના પ્રાઇવેટ દવાખાનાના નહોતા ભરી શકતા ને, એટલે બિચારા દવાખાને જઈ નહોતા શકતા. ખીચા ખાલી થઈ ગયા છે. 3 વર્ષથી હું જોઉં છું, કોઈના ખિસ્સામાં પૈસા નથી, બધાના ધંધા નોકરી તૂટી ગયા છે, પગાર બધાના 50% થઈ ગયા છે. ત્યારે જો આઇસોલેશન સેન્ટર એક પણ રૂપિયો લીધા વગર શરૂ ન કર્યા હોત, જિંદગી મોતનો સવાલ હતો. લોકો મરતા હતા, લોકો ફોન કરતા હતા, એક બેડ કરી આપો, એક ઇન્જેક્શન ગોતી આપો. ત્યારે કોવિડ સેન્ટર કોણ શરૂ કરે છે? સૌરાષ્ટ્રમાં 2 કોવિડ સેન્ટર જે શરૂ કરેલા હતા, ફક્ત તમે કોની સાથે જોડાયેલા છો એ નામ ખાતર પરમિશન ન આપે. અમારી સામે 19 દર્દીઓને અમારે ટેમ્પામાં લઈ જવા પડે, અને 65 વર્ષના કાકા એના આખા પરિવારની સામે એની આંખમાંથી રડે બધા, આખું પરિવાર, અને એ માણસ અમારી સામે મૃત્યુ પામે. એ માણસ અમારી સામે મૃત્યુ પામે. આવું રાજકારણ હોય? આવું રાજકારણ ન હોવું જોઈએ. સેવાનું રાજકારણ હોવું જોઈએ. તમારે પ્રજાને ધ્યાન રાખવાનું છે. તમે પ્રજાને ટેક્સ આપો છો, એવું નથી 2% લોકો ટેક્સ આપે છે. 2% લોકો ટેક્સ નથી આપતા. એક વ્યક્તિ તમે ખાવ છો તો ટેક્સ ભરો છો, તમે પેટ્રોલ પુરાવો તો પણ ટેક્સ ભરો છો, તમે પેન્સિલ લો તો પણ ટેક્સ ભરો છો. તેનું પ્રજાનું ધ્યાન રાખવાની જવાબદારી એમની છે. તાળા મારી દેવાની જવાબદારી નથી. સ્વિમેર અને સિવિલમાં તાળા મારી દેવા એ જવાબદારી નથી. લોકોની સેવા કરવા મારો ધર્મ છે, અને એના માટે મેં કોઈ 80 વર્ષનું જૂનું બિલ્ડિંગ પસંદ નથી કર્યું. મેં 22-23 વર્ષનું એલિવેશન વાળું બિલ્ડિંગ પસંદ નથી કર્યું. કોરો પોપડો મેં કર્યો છે લોકોની સેવા માટે. હું માથે કફન બાંધીને નીકળ્યો છું, અને મને ગોળી ખાવી પડે તો એ ગોળી ખાવા પણ તૈયાર છું. અને આપ સર્વનો સાથ સહકાર, આપ સર્વનો પ્રેમ, મારી સાથે રહેલા મારા નાના જે કંઈ પણ મારી સાથે જોડાયેલા છે, મેં કોઈને કોઈ રીતે કંઈનું કંઈ મેં સારું કર્યું હોય. 2007 પછી હું ઇન્ડિયામાં આવ્યો. મેં ફોરેનની દુનિયા જોઈ છે, ફોરેનની સરકાર જોઈ છે, મેં અહીંયાની સરકાર જોઈ છે, મેં દિલ્હીની સરકાર જોઈ છે. મને લાગ્યું કે નહીં, આ કામ કરવાવાળી સરકાર છે. એજ્યુકેશન કોઈ પણ વસ્તુનો પાયો છે. આ એજ્યુકેશનનો પાયો મેં જે દિલ્હીમાં જોયો છે, પ્રાઇવેટ હોસ્પિટલને ટક્કરો મારે એવા, એમનું મેં મેડિકલ જોયું છે. અને મને એવો વિચાર આવ્યો કે આ ખુલ્લા પ્લોટમાં લોકોને કેવું રહેવું ગમશે, કેવા ઘરોમાં રહેવું ગમશે, અને એવું બનાવી દઈશ. એના માટે મેં આ પક્ષ પસંદ કર્યો છે. આપ સર્વોને મારી નમ્ર અપીલ છે, મારો સાથ અને સહકાર તમે હંમેશા મને આપતા રહેશો, તેવી જ મારી વાત છે. એમની સાથે મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત, જય રામાપીર. દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ